આજે આપણે સ્ટ્રીટ સ્ટાઇલમાં બનતી એવી મહેંદી તૈયાર કરીશું, મસાલેદાર, જે સ્મોકી ફ્લેવરમાં બને છે. અહીંયા આ મહેંદી બનાવવા માટે મેં આ ઝટપટ બનતી મહેંદી છે, તો મહેંદી બનાવવા માટે મેં એક કઢાઈ લીધી છે. કઢાઈમાં 2 થી 3 ચમચી તેલ લેવાનું અને કઢાઈ આવી એકદમ પહોળી લેવાની, જેથી કરીને એને આપણને ચડવામાં આસાની રહે. આપણે આ મહેંદી એવી સ્મોકી ફ્લેવરમાં બનાવવાની છે, તો હાઈ ફ્લેમ ઉપર જ રાખવાનું છે. તો અહીંયા આપણે સૌથી પહેલાં ડુંગળી લઈશું. ડુંગળીને ઝીણી ઝીણી કાપી દીધી છે અને સતત હલાવતા રહેવાનું. આ કારણ કે આપણે હાઈ ફ્લેમ ઉપર ચડાવીએ છીએ. સાથે લીલા મરચાં 2 કાપેલા એડ કરીશું. આ લીલા મરચાં અને ડુંગળીને સતત હલાવતા રહેવાનું, ત્યાંથી નીચે ચોંટી ના જાય અને દાજી ના જાય. અને આ બધી પ્રોસેસ આપણે હાઈ ફ્લેમ ઉપર જ રાખવાની છે. તો અહીંયા ડુંગળી ગોલ્ડન બ્રાઉન જેવી થાય, લાઇટ બ્રાઉન કલરની, એટલે અંદર ટમાટર ઝીણા કાપેલા એડ કરી લઈશું. તો આ બધું જ સતત હલાવતા રહેવાનું. હલાવતા એ માટે બી રહેવાનું, તે નીચે આપણે હાઈ ફ્લેમ ઉપર ચડાવીએ છીએ તો દાજી બી ના જાય ને આપણી આ મહેંદી સરસ સ્મોકી ફ્લેવરની બનીને તૈયાર થાય. તો અહીંયા બધા મસાલા આ રીતે આપણે એકદમ બધા પાતી ગયા છે. ડુંગળી ટમાટર તો સાથે જ હવે આપણે મકાઈના દાણા જે મેં બાફી અને દાણા નીકાળી દીધા છે એ અંદર એડ કરીશું. તો અહીંયા ઉપરથી બેઝિક મસાલા આપણે અડધી ચમચી મીઠું, અડધી ચમચી હળદર અને પોણા ચમચી જેવું લાલ કાશ્મીરી લાલ મરચું અંદર એડ કરીશું અને સતત હલાવતા રહીશું. આ બધા મસાલાને બી સરસ રીતે અંદર મિક્સ કરી લેવાના અને હલાવતા કન્ટિન્યુ આ મસાલાને આપણે હલાવતા રહેવાનું છે. અને આમાં આપણે 3 મહેંદીના પેકેટ લીધા છે, તો આપણે આમાં 2 ગ્લાસ જેટલું પાણી અંદર એડ કરીશું, ત્યાંથી મહેંદી સરસ રીતે આપણી અંદર ડૂબી જાય અને સરસ રીતે ચડી જાય. તો આ મહેંદીના અંદર પેકેટના અંદર જે મસાલા આવે છે એ મસાલા 2 પાઉચ અહીંયા હું એડ કરીશ. તો અહીંયા આપણા 2 પેકેટ મેં મસાલાના અંદર લઈ લીધા છે. અને હવે આપણે આ મહેંદીને આ ટાઈમે બી હાઈ ફ્લેમ જ રાખવાની છે અને ઢાંકી અને 2 મિનિટ જેટલું ચડવા દેવાનું. અહીંયા આપણું પાણી હવે ઉકળી ગયું છે, તો આ પાણી ઉકળી જાય એટલે અંદર આપણે મહેંદી છે એ તોડીને તમે અંદર મૂકી લેવાનું. તમે ચાહો તો હાથથી બી મૂકી શકો છો, પણ અહીંયા હું તોડીને લઉં છું ત્યાંથી છોકરાઓને ખાવામાં આસાન રહે. તો અહીંયા આ રીતે મહેંદીને ડુબાડી દેવાની પાણીની અંદર, જેથી સરસ રીતે બફાઈ જાય. અને આ મહેંદી ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને સ્મોકી ફ્લેવરમાં બને છે, તો બહુ જ એનું સરસ સ્ટ્રીટ સ્ટાઇલ જેવો ટેસ્ટ અહીંયા આવશે. તો અહીંયા મહેંદી આપણી સરસ એવી મજાની ચડી ગઈ છે. આ ખાવામાં બહુ જ મસ્ત લાગે છે આ મહેંદી. તમે પણ આ રીતે હાઈ ફ્લેમમાં મહેંદી ઘરે બનાવી જોજો, બહુ જ એનું ટેસ્ટ સરસ. તમે બજારની મહેંદી પણ ભૂલી જશો. જે મહેંદી આપણે પહાડોમાં મળે છે એવી જ મહેંદી બનાવીને અહીંયા તૈયાર થશે. તો અહીંયા બસ આપણી મહેંદી અહીંયા તૈયાર થઈ ગઈ છે. તે ઉપરથી આપણે કાપેલા દાણા નાખી લઈશું. તમે ચાહો તો ઉપરથી ચીઝ અહીંયા સીણેલું નાખી શકો છો. તો મારી પાસે અત્યારે ચીઝ અવેલેબલ નથી, તો મેં અહીંયા ચીઝ નથી નાખ્યું. તો આ મહેંદી બનીને સરસ તૈયાર થઈ ગઈ છે. તો અહીંયા પ્લેટમાં આપણે નીકાળી લઈશું. તો બચ્ચાઓને બહુ જ મહેંદી યાદ આવતી હોય છે, તો રોજ નહીં પણ મહિનામાં એકવાર તમે આ રીતે મહેંદી બનાવીને બચ્ચાઓને આપી શકો છો. અહીંયા મેં વટાણા નથી લીધા, વટાણાની જગ્યાએ મેં મકાઈ લીધી છે, એ બી ખાવામાં સરસ લાગે છે. તો અહીંયા આપણી મહેંદી તૈયાર છે, એકદમ સ્મોકી ફ્લેવરની. તો ચલો મહેંદીનો લુત્ફ ઉઠાવીએ.